ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે એટલે મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર ચારે બાજુથી ઘેરાયેલા પાકિસ્તાનના બે ટુકડા થવાના છે. જી હા, 1971 નું મંજર જ્યારે પાકિસ્તાનના બે ટુકડા થયા અને હવે 2025માં પણ પાકિસ્તાન બે ભાગે થવાને આરે છે. કારણ કે જવાબી કાર્યવાહીના હવા ત્યાં મારતું પાકિસ્તાન એક BLA આર્મી એની સામે ધ્વસ્ત થયું છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાન પર એવો ભયંકર હુમલો કર્યો જેના કારણે એક આખું શહેર મંગોચર એ BLA ના હાથમાં આવી ગયું છે. અને સ્થિતિ એવી છે, એક સમય એવું થયું હતું કે આખી જે ટ્રેન છે એ BLA હાઈજેક કરી નાખી. 2 દિવસ પહેલા આપણે સમાચાર જોયા હતા કે આ BLA આર્મીએ એક સાથે પાકિસ્તાનના 100 જવાનોને ફૂંકી માર્યા હતા. ગઈકાલે સમાચાર આવ્યા હતા એક એમના મેજર જનરલનું અપહરણ પણ કરી નાખવામાં આવ્યું હતું. અને આજે મોટા સમાચાર મર્ડર થઈ ગયું છે. એ મેજર જનરલનું મર્ડર થઈ ગયું છે. પાકિસ્તાનના આર્મીના ખૂબ મોટા અધિકારીનો મર્ડર BLA કરી દીધું છે. અને આજે લગભગ 10 થી 12 પોલીસ કર્મીઓના અપહરણ થઈ ગયા છે. અને તમે જે મેંગલચર શહેરની વાત કરી એ કલાચ જિલ્લામાં આવે છે. અત્યારની લેટેસ્ટ ન્યૂઝ એ છે કે BLA આખા કલાચ જિલ્લા ઉપર આપણો આધિપત્ય જમાવી લીધું છે. એટલે અત્યારે કલાચ જિલ્લો જે છે બલુચિસ્તાનનો સૌથી મોટો કલાચ જિલ્લો એ પાકિસ્તાનના હકમાં નથી. એટલે ટુકડા તો થઈ ગયા છે. આજે આ ટુકડા થઈ ગયા અને કલાચ જિલ્લો પાકિસ્તાનથી બહાર નીકળી ગયો છે. કલાચ જિલ્લામાં પાકિસ્તાનના જેટલા બી પ્રતિષ્ઠાન હતા બધા ઉપર BLA પોતાનો ઝંડો સ્થાપિત કરી દીધો છે. અને સૌથી અગત્યની વાત કે આજે પાકિસ્તાન BLA ને આતંકવાદી કહે છે ને એ ખરા અર્થમાં આતંકવાદી નથી. થોડોક ઇતિહાસ જાણવું પડશે. પાકિસ્તાને જે પોતાના દેશમાં કર્યું છે એવું કોઈ ના કરે અને એ જ આજે ભૂગતી રહ્યું છે. 1947 ની વાત કરીએ. પહેલા તો સૌથી અગત્યની વાત સમજો કે આ બલુચિસ્તાન છે શું. વાત એવી છે કે 1876માં બલુચિસ્તાન એક આઝાદ દેશ હતું અને 1947માં જ્યારે જિન્નાએ ભારતના આ ટુકડા કરી અને જ્યારે પાકિસ્તાન નવું બન્યું એના સાથે પાકિસ્તાનને આર્મીએ બલુચિસ્તાનમાં અટેક કરી અને બલુચિસ્તાન 4 મુખ્ય શહેરો છે, 4 મુખ્ય જિલ્લા છે, કામરાન, માકરાન, કલાત અને એક બીજો છે નામ ભૂલું છું. એ બધાના ઉપર જ્યારે અટેક કર્યો અને જબરજસ્તી બલુચિસ્તાનના જે નેતાઓ હતા એમની હત્યા કરી નાખી અને જબરજસ્તી આર્મી એક્શન કરી ને બલુચિસ્તાનને કલાત, ખારાન, લોસબેલા અને મકરાન. હા, તો આ જે 4 જિલ્લાઓ છે એ ખૂબ અગત્યના જિલ્લાઓ છે. અને આ 4 જિલ્લાઓ મળી અને બલુચિસ્તાનની રિયાસત ચાલતી હતી. અને બલુચિસ્તાનની આ જે છે એ શરૂથી 1876 થી આઝાદ દેશ હતું. પણ પાકિસ્તાને 1947-48માં ભારત ઉપર બી અટેક કર્યો અને બલુચિસ્તાનને આપણા અંદર લઈ લીધું. અને ત્યારે એમના મુખ્ય નેતા જે હતા એમની એણે બેરહમીથી હત્યા કરી. અને એના બાદથી બલુચ લોકો ઉપર લગાતાર એણે આક્રમણ કર્યા, લગાતાર અત્યાચાર કર્યા અને લોકોને હેરાન કરી નાખ્યા. ને એમાંથી ઉદ્ભવ થયું બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA. અને BLA સતત આપણા દેશની રક્ષા માટે, આપણી આઝાદી માટે લડાઈ પાકિસ્તાન સાથે લડી છે અને લડતું આવ્યું છે. પણ આ વખતે શું થયું કે જેવું પહેલગામ વાળી ભૂલ પાકિસ્તાને કરી એના કારણે ભારત અને પાકિસ્તાનના વચ્ચે એક ટેન્શન ઊભી થઈ. અને કેમ કે મેં તમને કીધું વારે ઘડી કે પાકિસ્તાન કન્ફ્યુઝ થઈ ગયું છે શું કરીએ શું ના કરીએ. એટલે પાકિસ્તાનને લાગ્યું કે આ બલુચિસ્તાનમાંથી આટલી મોટી આર્મીની ફોજ ત્યાંથી હટાઈએ અને ભારતની સીમા ઉપર લગાવીએ નહીં તો ભારત ઘૂસી જશે. તો એણે શું કર્યું કે BLA ના જે પ્રોવિન્સ છે ત્યાંથી આર્મીને હટાવી અને ભારતને સીમા ઉપર લગાવી દીધી. અત્યાર સુધી ભારતે આક્રમણ કર્યું નથી પણ ડરના માહોલમાં આ ખોટું ડિસિઝન લેવાઈ ગયું. એટલે BLA ને મળી ગયો બળ અને BLA કરી દીધો કલાત ઉપર કબજો. અને આ ગ્રહ યુદ્ધની સ્થિતિ બની ગઈ કલાતને આઝાદીનું સૌથી મોટું કારણ. હવે ત્યાં જેટલા બી પાકિસ્તાની ગવર્મેન્ટના સ્કૂલ હોય, કોલેજ હોય, યુનિવર્સિટી હોય, ત્યાંના જિલ્લાના જે પ્રશાસનિક ભવન હોય, પોલીસ સ્ટેશન હોય, એ બધા ઉપર BLA કબજો કરી લીધો છે અને પાકિસ્તાનના ટુકડા થઈ ગયા છે. થોડાક દિવસો પહેલા જ આપણે જોયું કે જાફર એક્સપ્રેસ ઉપર BLA કબજો કર્યો હતો. ત્યારે બી ચેતવણી આપી હતી BLA. એના બાદ ત્યાંના ISI એક એજન્ટને ત્યાં મોકલ્યા હતા અને બલુચિસ્તાનમાં એ એજન્ટ કામ કરતો હતો એટલે એની હત્યા બલુચી સેનાએ કરી દીધી. હવે આ જે વસ્તુ છે એના કારણે હવે બલુચિસ્તાનના કારણે પાકિસ્તાનના 2 ટુકડા થવા જઈ રહ્યા છે. ભારતનો કોઈ ડાયરેક્ટ રોલ નથી આની અંદર. કોઈ ભારત બલુચિસ્તાનને સપોર્ટ નથી કરતું. પણ ઇનડાયરેક્ટલી આખા વિશ્વમાં ચર્ચા છે કે બલુચિસ્તાન આઝાદ થાય એને પાછળ 2 દેશોને ને ઘણા બધા દેશોને સમર્થન છે, જેમાં ભારત બી છે ને ઇઝરાયલ બી છે. હવે બલુચિસ્તાન શું કામ પાકિસ્તાન જબરદસ્તી લેવા માંગે છે એ હું તમને કહું છું. બલુચિસ્તાનમાં જે ખજાનો છે મિનરલ્સનો, પેટ્રોલનો, તાંબાનો, સોનાનો, લોહાનો, એ અલગ અલગ પ્રકારના ઘણા બધા ત્યાં મિનરલ્સ છે. અને પ્રાકૃતિક સંસાધનોની સૌથી મોટી ખાનો એ જે છે ત્યાં તમને જોવા મળે છે. ને એ જ કારણ છે કે પાકિસ્તાન ગમે તે કરીને આ લોકો આને હથિયાવાનું કાવતરું વારે ઘડી રચતું હોય છે.
એટલે આ BLA જે છે એણે કીધું કે ભાઈ અમારું દેશ તો પહેલાથી જ આઝાદ હતું, તમે જબરજસ્તી અમારા ઉપર આક્રમણ કરી અને અમને તમારા હાથને લીધા, ને આ વખતે જે છે એ જેવી પાકિસ્તાની આર્મી ત્યાંથી હટી ઓછી થઈ ને આ બાજુ BLA અટેક કરી દીધો. એટલે ભારતે હજુ કંઈ કર્યું જ નથી, પણ એટલા પહેલા જ પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા છે. આ ભારતની સ્ટ્રેટેજિક રણનીતિનો પ્રભાવ છે કે ભારતે જે પ્રેશર બનાવ્યું પાકિસ્તાન ઉપર કે રોજ રાત્રે ઊંઘ જ નથી આવતી, ખબર નહીં આજે બમ ક્યાંથી પડશે, ક્યારે કન્ફ્યુઝ થઈ જાય. આર્મી કરશે, નેવી કરશે, એરફોર્સ કરશે. એરફોર્સ કરે એવું વિચારે તો ગ્વાદર ઉપર એમના F-15 ત્યાં શિફ્ટ કરી દે છે. ક્યારેક એમને લાગે કે કરાચી કોમર્શિયલ બેઝ છે ત્યાં અટેક કરશે એટલે ત્યાં વધારી દે છે. ક્યારેક એમ લાગે છે કે નેવી કંઈક કરશે તો ત્યાં જતું રહે. ક્યારેક એમને લાગે કે LOC પાસે કંઈક થશે તો ત્યાં આર્મીને ડાયવર્ટ કરે છે. એટલે પાકિસ્તાની સેના પૂરી તરીકેથી કન્ફ્યુઝ થઈ ગઈ છે. અને આ આપણે કહીએ છીએ ને ચક્રવ્યૂહ, આ ભારતે એવું ચક્રવ્યૂહ રચ્યું જેનામાં પાકિસ્તાન ખોવાઈ ગયું છે. અત્યારે પાકિસ્તાનને સમજાતું નથી કે કઈ બાજુથી બચીએ. જાતે ગૃહ યુદ્ધના ખૂબ સારું છે. જો આ એક બહુ સારી ઇમેજ હતી જે સિદ્ધાર્થ ભટ્ટે આપી છે કે પાકિસ્તાનમાં 5 ગૃહ યુદ્ધ ચાલી રહ્યા છે. એક બાજુ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલે છે જ્યાં સરકારનો ખતરનાક વિરોધ ત્યાં ચાલે છે. બીજું જે છે ખૈબર પખ્તુનવામાં ચાલે છે. પાકિસ્તાન સે અલગ હોને કે લીએ ગૃહ યુદ્ધ અહીંયા ચાલે છે. સિંધ પંજાબમાં પાણી માટે ગૃહ યુદ્ધ છેડાયું છે. જેવું પાણી આપણે બંધ કરી દીધું એવું ત્યાં ખૂબ મોટા પ્રમાણે લોકો જે છે એ એના વિરુદ્ધમાં ઊભા થઈ ગયા છે. અને બલુચિસ્તાન તો મેં અત્યારે બતાવી દીધું કે અલગ દેશ બનાવવા માટે ગૃહ યુદ્ધ છેડાઈ ગયું છે. આ રીતે પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક ચારે બાજુથી ઘેરાઈ ગયું છે. હવે નેક્સ્ટ તમને ખાસ બ્રેકિંગ તમે બતાવો, પછી હું એના ઉપર ફરીથી આવું છું કે આ જે વોર વેસ્ટેજ રિઝર્વમાં કેવી રીતે પાકિસ્તાન ફસાઈ ગયું. બિલકુલ, આપણું બજાર વાગી ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટનું અને એના વિશે વાત કરીશું કે આ વોર વેસ્ટેજ રિઝર્વમાં પાકિસ્તાન આખરે કેવી રીતે ફસાયું છે તો વાત કરીશું. પરંતુ પાકિસ્તાન પર વિનાશની લટકતી તલવાર છે. બલુચ લિબરેશન આર્મીની જે આપણે વાત કરતા હતા, ફરી એકવાર પાકિસ્તાનને તેણે હચમચાવ્યું છે. ચીન અને પાકિસ્તાનને પણ ચેતવણી આપવામાં આવી કે તમે મરવા માંગતા નથી તો બલુચિસ્તાનમાંથી પાછા હટી જાઓ. BLA પાકિસ્તાની સેના અને તેના સાથીઓને આ ચેતવણી આપી દીધી છે. તેમના પર હુમલા વધુ તીવ્રતાથી ચાલુ જ રહેશે તેવું બલુચ લિબરેશન આર્મીએ કહ્યું. BLA પાકિસ્તાની સેના અને પોલીસ વાહનોને પણ નિશાને મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યો. અને હમણાં જ અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે કહ્યું છે કે આ બલુચ લિબરેશન આર્મી કે આખો જિલ્લો જ્યારે પોતાના કબજામાં લઈ લીધો છે, આખા વિશ્વમાં થાય એટલા માટે પાકિસ્તાન કરી લીધો છે. આખો વિસ્તાર, આખો જિલ્લો જ્યારે પોતાના કબજા હેઠળ લીધો છે, તાબા હેઠળ લીધો છે. પાકિસ્તાન જ્યારે કે દુનિયાભરમાં પોતાની મજાક ન ઉડે એટલા માટે ત્યાંથી બધા વિડીયો હાઇડ આઉટ કરી રહી છે. પરંતુ પાકિસ્તાનનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે. અને બીજી આપણે જે વાત કરી રહ્યા હતા, આજે પાકિસ્તાને આનંદ ફાનનમાં એક મિસાઇલ ટેસ્ટ કર્યું છે અને એનું નામ આપ્યું છે અબ્દાલી. આ એ અબ્દાલી છે કે જેણે જે લૂંટારૂ છે, આ લૂંટારૂના નામથી એ મિસાઇલનું નામ આપે છે. એનો મતલબ કે આ લોકોની માનસિકતા આતંકવાદીની છે. એ લૂંટાઈ જ ગયા એ અબ્દાલીના અંદર. વિકાસ અબ્દાલીનું નામ આપ્યું લૂંટેરાના નામ ઉપર ને પાકિસ્તાન લૂંટાઈ ગયું. કેમ લૂંટાઈ ગયું હું તમને વિસ્તારથી સમજાવું. અબ્દાલી મિસાઇલ આનંદ ફાનનમાં પૂરી તૈયારી વિના સરફેસ ટુ સરફેસની મિસાઇલ છે. અને એ લોકોએ એવી જગ્યા ઉપર એનું પરીક્ષણ કરી દીધું જે ખોટું પરીક્ષણ કહેવાય. અને એ ખોટા પરીક્ષણોની અંદર એ લોકોએ ભારે માત્રામાં પોતાનો એનર્જી, પૈસા અને અસલાનો વિનાશ કરી નાખ્યો જાતે. હવે અબ્દાલી મિસાઇલ જે છે એ લોકો ક્લેમ કરે છે કે 450 કિલોમીટરની સરફેસ ટુ સરફેસ કર્યું છે. હવે જે એમને સરફેસ ટુ સરફેસનું 450 કિલોમીટર બતાવ્યું છે એ 450 કિલોમીટર પૂરી કરી શકી નહીં. અબ્દાલીને એટલા પહેલા જ એ ધ્વસ્ત થઈ ગયું. હવે આના કારણે શું થયું છે, આ જે અબ્દાલી મિસાઇલની જે ખુશીઓ મનાવે છે અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે, પાકિસ્તાન મુર્દાબાદ થઈ ગયું આના કારણે. કારણ કે જે મેં તમને કીધું કે ભારતનું જે ચક્રવ્યૂહ રચાયું છે આ વખત, એના કારણે પોતાનો વોર વેસ્ટેજ રિઝર્વ જે છે WWR એ 6 દિવસથી હવે 5 દિવસ ઉપર આવી ગયું છે. આજના પરીક્ષણ બાદ અને જે આર્મી, નેવી અને એરફોર્સની જે એ લોકોને આપણા ભારતમાં કેવું છે, આપણા ભારતને સુરક્ષા જે છે ને એ 10 દિશાઓમાં છે. આપણા ભારતમાં તમે જુઓ તો આપણે સનાતન સંસ્કૃતિના હિસાબે ભારતમાં દરેક ખૂણામાં આપણી એક સ્ટ્રેટેજિકલ વ્યવસ્થા છે. કે ભારતમાં તમે જુઓ તો ઉત્તર અને ઉત્તર પૂર્વ, દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ, આ રીતે આખી કમાન બનાવેલી છે. જેમાં તમે કહો ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, સાઉથ વેસ્ટ, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિકોણ, નૈઋત્ય કોણ, વાયવ્ય કોણ, ઈશાન કોણ અને મધ્ય બ્રહ્મસ્થલ અને પૂરબ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આના હિસાબથી ભારતની સુરક્ષા ચક્ર છે. પાકિસ્તાનમાં આ ચક્ર નથી. પાકિસ્તાનમાં 2 જ ચક્ર છે. પૂરબ એટલે ભારતની સાઈડનું અને પશ્ચિમ જે કે અફઘાનિસ્તાનની સાઈડ. એમને પાસે ઉત્તર અને દક્ષિણ માટે કોઈ વ્યવસ્થા નથી. દક્ષિણમાં એટલી વ્યવસ્થા નથી કે ત્યાં સમુદ્ર કાંઠો આવી જાય અને કરાચી એમને પાસે પોર્ટ છે.
હવે આ બધી જ વ્યવસ્થાઓના ચક્કરમાં ભારતે જે ચારે બાજુથી ચક્રવ્યૂહ રચ્યું અને દરેક જગ્યા ઉપર આર્મી, નેવી, એરફોર્સ બધી જ રીતે આપણે તૈયારી ફૂલ રાખી છે. એ લોકોને એવું છે કે પોતાના ગ્રહ યુદ્ધ એટલે એક સીમા એમની અફઘાનિસ્તાન તાલિબાન સાથે જોડાયેલી છે, એક ભારત સાથે જોડાયેલી છે અને એક નાનકડો હિસ્સો ચાઇના સાથે જોડાયેલો છે. ચાઇનાને પોતાનો મિત્ર સમજે છે, પણ ચાઇના જે મિત્ર સમજે છે એ રસ્તો જે નીકળે છે એ બલુચિસ્તાન અને ગિલગિટ બાલ્ટિસ્તાનથી નીકળે છે, સીપેક્સથી નીકળે છે. એટલે ત્યાં એ લોકોને એવું લાગ્યું કે અહીંયા કંઈ વિશેષ કરવાની જરૂરત નથી. તાલિબાન અફઘાનિસ્તાનમાં એવું લાગ્યું કે ત્યાં તો બધું બરાબર જ છે, એટલે ત્યાંથી હટાવીને બધી જ ફોર્સ જે છે એ બંકર બનાવવા લાગ્યા. તાત્કાલિક આ જેવું અટેક થયું એને બાદ એમને ટેન્શન આવી તો બધા જ રેલવે, આખું પાકિસ્તાનનું રેલવે આર્મી લઈ લીધું અને ત્યાંથી આખી ટેન્ક ને બધી વસ્તુઓ આપણે ભારતની સીમા ઉપર લગાવી દીધી. પણ એ લોકોએ ક્યારે એમ વિચાર્યું કે ભારત શું ડાયરેક્ટ આ બોર્ડર ટુ બોર્ડર જ યુઝ કરશે? અને એ લોકોને ભારતનો ઇતિહાસ જાણવો જોઈએ. થોડું ઘણી બુદ્ધિ હોય તો ભારતની ટેક્ટિક્સનો એક્ઝામિનેશન એમને કરવું જોઈએ. કેમ કરવું જોઈએ? હું કહું, હોમવર્ક કહેવાય ને. કેટલા બુદ્ધિહીન માણસો છે અને એટલે બુદ્ધિહીન માણસો છે કે માત્ર આઈએસઆઈ ના કહેવા ઉપર જ ચાલે છે. એમને પાસે કોઈ સ્ટ્રેટેજિક વસ્તુ નથી. અને અત્યારે ભૂલમાં જે એનએસએ બનાવી દીધા એ બી આઈએસઆઈ ના પૂર્વ ચીફને એનએસએ બનાવી દીધા. એટલે એમનું પતન સિવાય બીજું કંઈ છે જ નહીં. કેમ કે પેલો આઈએસઆઈ વાળો માણસ છે ને એ માત્ર એક જ બુદ્ધિ ચાલે એને, કેવી રીતે આતંકવાદીઓનો યુઝ કરીને ગોળીબાર કરાવવું, એનાથી વધારે બુદ્ધિ નથી. અને એ જ કારણ છે કે પાકિસ્તાને આ સૌથી મોટી ભૂલ કરી નાખી. અને અત્યારે એમનો એવો વાર આવ્યો છે કે બલુચિસ્તાન એમના હાથમાં નીકળી જશે. વધારે થયું તો ગિલગિટ બાલ્ટિસ્તાન બી નીકળી જવાનું પૂરી તૈયારી પાકિસ્તાનમાં થઈ રહી છે. હવે અત્યાર સુધી ભારતે કોઈ અટેક નથી કર્યો, કોઈ આક્રમણ નથી કર્યું, કોઈ હુમલો નથી કર્યો. તો એ પાકિસ્તાન પોતાના પરીક્ષણ અને પોતાના કન્ફ્યુઝન અને પોતાના પેનિકના કારણે એણે એટલા બધા નુકસાન કરી દીધા કે એમનો જે વોર વેસ્ટેજ રિઝર્વ જે 6 દિવસનું હતું એ હવે 5 દિવસનું થઈ ગયું છે. એટલે કે જે વોર લડવાની તાકાત પાકિસ્તાનને 6 દિવસની હતી એ હવે 5 દિવસની થઈ ગઈ છે. એને અંદર બી આજે અબ્દાલી મિસાઇલનું પરીક્ષણ કરીને તો પોતાનો પગ કાપી નાખ્યો છે. એટલે આ વાળી પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ ગઈ છે. અને પરિસ્થિતિ એટલે થઈ છે કેમ કે ત્યાં બધા પોતપોતાનું મગજ ચલાવે. આપણે અહીંયા પ્રધાનમંત્રી કહી દીધું કે સેના જોઈ લેશે અને જે કરવું એ કરશે, ખુલ્લી આ વાત કરી લીધી. એના બાદ તો એ અત્યારે પોર્ટના ઉદઘાટન કરી રહ્યા છે આપણા પ્રધાનમંત્રી. એટલે એમને સેનાને સોંપી દીધું, વાત ખતમ થઈ ગઈ, સેના જોઈ લેશે. ત્યાં પાકિસ્તાનમાં એવું નથી. પાકિસ્તાનનો પ્રધાનમંત્રી કંઈક અલગ વાત કરે, પાકિસ્તાનનો રક્ષામંત્રી અલગ વાત કરે, પાકિસ્તાનના આઈએસઆઈ ચીફ કન્વર્ટેડ ટુ એનએસએ અલગ વાત કરે, ને પાકિસ્તાનનો સૌથી મોટો ભ્રષ્ટાચારી કમાન્ડર એટલે કે જનરલ મુનીર એ પોતાની જેબ ભરવામાં ચક્કરમાં પડ્યો છે. એટલે પાકિસ્તાનને અત્યારે લીડરશિપનો અભાવ થઈ ગયો છે. અને એ કારણે, એ કન્ફ્યુઝનના કારણે આ બધા લોકો શું કરે, મીડિયામાં આવવું હોય અને પાકિસ્તાનની જનતા પૂછે નહીં તો મારે પાકિસ્તાનની જનતા બહાર આવીને તમે ત્યાં કોઈ બોલો નહીં ભારતના વિરુદ્ધમાં. ત્યાં તમારા જૂતા ના ખાવા હોય પાકિસ્તાનમાં તો તમારે એક જ કામ કરવું પડે. આજે પણ એક ઘટનાક્રમ એ થયો સર. તમે અબ્દાલીની વાત કરતા હતા, લોકોએ સવાલ પૂછ્યો પાકિસ્તાનની જનતાએ કે તમે આવા લૂંટારોના નામ કેમ મિસાઇલના નામ પર રાખો છો? રક્ષામંત્રીને સવાલ પૂછ્યો તો એમણે કહ્યું કે હું શું કરું, મારા ગઢનું નામ પણ મોહમ્મદ ગજવીના નામ પર જ છે, મને જ ખબર નથી. એટલે રક્ષામંત્રીને ખબર નથી કે મિસાઇલના નામ કેવી રીતે પડે છે. એટલે આ બધું બતાવે છે કે પાકિસ્તાની સેનાના એના હાથમાં જ છે. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ એ જ બતાવે છે કે બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના રક્ષામંત્રી એમ વાત કરે કે અમે વર્ષોથી આતંકવાદને પોસ્યું છે. અત્યારે આ કન્ડિશનમાં આવું બયાન અપાય, પોસ્યું બી હોય તો ના બોલે કોઈ, પણ એ બોલી ગયો. એટલે ક્યાંક કહેવાય છે ને કે હવે એટલા કુકર્મ થઈ ગયા છે કે જીવાને સરસ્વતી બેસી ગઈ છે કે જે બોલે સાચું જ નીકળી જાય છે. હવે જે તમે જે વાત કરતા હતા એને વાતમાં હું આગળ વધારું છું કે પાકિસ્તાન શું કામ આટલું કન્ફ્યુઝન સ્ટેટમાં છે. કેમ કે પાકિસ્તાન પાસે એવી કોઈ કોર કમિટી નથી, એવી કોઈ વ્યક્તિત્વ નથી જે પાકિસ્તાનની આ પોઝિશનને ક્યાંક ને ક્યાંક બચાવી શકે. હવે પાકિસ્તાનની જનતા જે છે ને એને એના જૂતા ના ખાવા હોય તો તમારે ભારત વિરોધી ગમે તે બોલી જાઓ તો જે તે સભા સ્થળથી તમે ગયા છો ત્યાં ભાષણબાજી કરીને પોતાના ઘર સુધી તમે પહોંચી જાઓ. આ પાકિસ્તાનમાં છે. અને આ તમે ક્યારે જોયું હશે? હું તમને કહું, જે દર્શકો અત્યારે જોઈ રહ્યા છે તમે જોયું હશે કે જ્યારે ભારત પાકિસ્તાનનો ક્રિકેટનો મેચ થયો છે ને ભારત જીતી ગયું ને તો ત્યાંના પાકિસ્તાનના ખેલાડીઓને ટપલી દાવ થયા છે ભૂતકાળમાં. અને ઘણી વાર તો એમને એટલો ગુસ્સો આવી જાય ત્યાંની જનતાને કે પોતાની ટીવીઓ તોડી નાખી છે. એ આપણે જોયું છે. અને પાકિસ્તાનના ક્રિકેટના ખેલાડી ખેલમાં હારી જાય તો એમને એવું થઈ જાય કે યાર આ ભારતથી હારીને આવી ગયા, તેમના ટપલી દાવ થઈ જાય છે ત્યાં. તો આ તો નેતાઓ છે જેમને વોટ લેવાના છે. અને જ્યારે ત્યાં ઇલેક્શન હોય તો હમ ભારત પે છોડ દેંગે મિસાઇલ એમ કે એટલે તાલીઓનો ગડગડાટ ચાલુ થઈ જાય. પાકિસ્તાનમાં એમને શું કરવું છે એનાથી કોઈ લેવા દેવા નથી. એટલે આ આખી વસ્તુ એ છે કે પાકિસ્તાન પોતાના ઘરમાં એવું ઘેરાઈ ગયું છે કે યુદ્ધની આપણે વાતો કરીએ છીએ પણ પબ્લિકને સમજવું પડશે કે યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ટુકડા થવાનું ચાલુ થઈ ગયું છે. કોઈ આપણે તો કેટલા શાણા કહેવાય એ કહું તમને. 1 રૂપિયાની ગોળી અત્યાર સુધી આપણે વધારે એની નથી ખર્ચી. હા, એ લોકોએ એલઓસી ઉપર કંઈ કર્યું તો આપણે વળતો જવાબ આપ્યો છે.
યુદ્ધના નામે, એટલે આપણે બજેટિંગ થાય ને, અલગ અલગ પ્રકારના બજેટ પડે, એમાં આ યુદ્ધના નામે કોઈ બજેટમાંથી 1 રૂપિયો બી આપણે ખર્ચ નથી કર્યો અને ત્યાં પાકિસ્તાન કંગાલ થઈ ગયું. આને કહેવાય સ્ટ્રેટેજી, આ કહેવાય રણનીતિ. અને આ રણનીતિ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતી. આપણે ત્યાં પ્રધાનમંત્રી એ દિવસે મીટિંગ કરતા હતા તો એ તસવીર તમે જુઓ. પ્રધાનમંત્રી હોય, રક્ષા મંત્રી હોય, આર્મી નેવી એરફોર્સના ચીફ હોય, NSA હોય અને CDS હોય, અને આ બધું થઈ જાય અને બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે આંતરિક સુરક્ષાની ચર્ચા થાય. આ બધું થઈ જાય અને બાદ જલશક્તિ મિનિસ્ટર, કેન્દ્રીય ગૃહમંત્રી, પ્રધાનમંત્રી અલગથી મીટિંગ કરે છે કે પાણીના વસ્તુમાં કેવી રીતે સંભાળવું છે. એટલે આ બધી વસ્તુ આપણે એક લોકતાંત્રિક પદ્ધતિ છે, પણ પેલા લોકોને ખાલી નિર્દોષ ઉપર ગોળી મારતા સિવાય બીજું કોઈ શીખવાડ્યું જ નથી. આ પ્રોબ્લેમ એટલા માટે જ આ સ્થિતિ પાકિસ્તાનની થયેલી છે. અને હવે બીજા મહત્વના સમાચાર, ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને કયા મોટા સમાચાર એ જોઈ લઈએ. વોર રૂમ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાની સેનાના જવાનોની વર્દી ઉતારતું તાલિબાન. જી હા, વજીરિસ્તાનમાં તાલિબાને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી છે. 50 પાકિસ્તાની સૈનિકોને આત્મસમર્પણ કરવા પાકિસ્તાનને મજબૂર કરી નાખ્યા છે. ત્યાંના આ પ્રારંભિક દ્રશ્યો છે. સોશિયલ મીડિયામાં પાકિસ્તાની સેનાનો આ વિડીયો વાયરલ થયો છે. દુનિયાભરમાં થૂ થઈ રહ્યું છે આ પાકિસ્તાની સેના પર કે જે અફઘાનિસ્તાન સામે પણ ત્યાં પરાસ્ત થાય છે, BLA સામે પણ ત્યાં ઘૂંટણીએ પડી જાય છે, ત્યાંની TTP ત્યાં પણ ઘૂંટણીએ પડે છે. ચારે બાજુ પાકિસ્તાની સેના એવી પરાસ્ત થઈ રહી છે, એવી નાલેશી ભરી હાર તેની થઈ રહી છે કે દુનિયાભરમાં તેમની કિરકિરી થઈ રહી છે. મજાક ઉડાવવામાં આવી રહી છે કે શું આવી પાકિસ્તાની સેના છે કે જે કોઈની સામે લડી પણ શકતી નથી. BLA એક એવી આર્મી કહેવામાં આવે છે કે એની પાસે કોઈ એટલા પૈસા પણ નથી, એટલું ભંડોળ પણ નથી, ના એમણે એવી ટ્રેનિંગ લીધી છે. એની સામે પણ પાકિસ્તાનની આર્મી અહીંયા પરાસ્ત થઈ જાય છે. તેના આ દ્રશ્યો છે. એનો મતલબ સ્થિતિ હતી કે પાકિસ્તાન જ્યારે ભારત તરફ એક નિશાન તાકવા જઈ રહ્યું હતું, એક તેમણે તીર મારવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ પાછળથી ત્યાં BLA નું તીર પણ આવી ગયું, અફઘાનિસ્તાનનું પણ તીર હવે આવી રહ્યું છે. અમારા સરે જે કહ્યું હતું કે એરોસી તરફ, ઇન્ટરનેશનલ બોર્ડર તરફ જ્યારે પાકિસ્તાન પેનિક ડિપ્લોઈંગ કરી રહ્યું છે, મેં કહ્યું પેનિક એટલા માટે આનંદ ફાનંદમાં ખબર નથી પડતી કે શું કરવું શું ન કરવું. એલઓસી તરફ આવ્યા, આ બાજુ ઇન્ટરનેશનલ બોર્ડર તરફ આવ્યા, તો BLA અને અફઘાનિસ્તાનના તાલિબાનીઓ હવે તેમને ઘેરી રહ્યા છે. તાલિબાનના જે અહીંયાના જે મંત્રી છે એમણે પણ ભારતના ઉચ્ચ અધિકારી સાથે વાતચીત કરી, તેને ભારતને સમર્થન આપવાની વાત કરી છે. એટલે કે પાકિસ્તાન ભારત સામે યુદ્ધમાં આવે એ પહેલા જ અત્યારે ટુકડા તેના થઈ ચૂક્યા છે. વધુ એક મોટા સમાચાર, ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની સેનામાં જોરદાર ફફડાટ છે. ચોતરફથી ઘેરાયેલા પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ મુનીરે કોર કમાન્ડર સાથે બેઠક કરી છે. એ જગ્યા છે રાવલપિંડી, જ્યાં કોર કમાન્ડરની વિશેષ બેઠકમાં મુનીરે ફરી એકવાર ગીદડ ભપકી આપી છે. તમે તેના વિઝ્યુઅલ જોઈ લો. આ છે આસિફ મુનીર અને તેના ચહેરા પર કેવો તણાવ જોવા મળી રહ્યો છે. આસિફ મુનીરના વિઝ્યુઅલ તમે જોજો કે કેવા ગભરાયેલા જોવા મળી રહ્યા છે, કેવો ડરનો માહોલ મુનીર પર જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર ધમકી આપી રહ્યા છે કે અમે જવાબી કાર્યવાહી કરીશું. અને તમારે જવાબ આપવો હોય તો પહેલા BLA ને આપો, તાલિબાનને આપો, પછી ભારતને આપજો. કારણ કે તમારા શાસનમાં જ્યારે BLA ના જવાનો જ્યારે આખી ટ્રેન હાઈજેક કરી નાખે છે ત્યારે તમે તેમના ઘૂંટણીએ પડી જાઓ છો, તમને બેવડા વાળી દેવામાં આવે છે અને હવે તમે ભારતને ડરની વાત કરી રહ્યા છો. આ મુનીર, તેના તમે ચહેરા જોયા, મુનીરનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે ભારતે જે સ્ટ્રેટેજી, રણનીતિ અપનાવી છે, કૂટનીતિક ચાલ ચાલી છે, એના કારણે તે પરાસ્ત થઈ શક્યું છે. સર, ગઈકાલે ટેન્ક પર ઉભા જનાબ ત્યાં નિવેદન આપી રહ્યા હતા, આજે એમનો ચહેરો એકદમ પીળો થઈ ગયો. એ તો થવાનો જ છે, બધું પીળું થઈ જવાનું છે. કારણ કેવું છે કે એને તકલીફ એ થઈ ગઈ છે કે જાતે છુપાઈ ગયા હતા બંકરમાં. જ્યારે પાકિસ્તાનની સેનામાં ખડબડાટ થઈ ગઈ ને પાકિસ્તાની સેનાએ નક્કી કર્યું કે હવે તો આપણે જો કમાન્ડર જ ના હોય, સેનાનો જનરલ જ ગાયબ છે, તો આપણે શું કામ ભારત સામે લડીને મરવાનું. એટલે હથિયાર મુક્ત, ત્યારે પાછા આવ્યા. અત્યારે જે બેઠક ચાલી રહી છે ને, એ બેઠક કોઈ ભારત સાથે લડવા માટેની સ્ટ્રેટેજી માટે નથી. વાત એ છે કે BLAમાં જે થયું અને પાકિસ્તાની સેનાના જે ચોથરા થઈ ગયા બધી રીતે, એ લોકોની વાત બહાર ના નીકળે એના માટેની તૈયારીઓ કરી રહી છે અત્યારે પાકિસ્તાનની સેના. પાકિસ્તાનની સેનાને જે કિરકિરી BLA કરી છે, BLA એટલે કે લડાકા, એ લડાકાઓ પાસે ટ્રેડિશનલ હથિયારો છે. એમની પાસે કોઈ મિસાઇલ નથી, કોઈ એવા કોઈ બહુ મોટી ટેકનોલોજી નથી, પણ પોતાની જાંબાજી સાથે અને પોતાના દેશને આઝાદ કરાવવા માટે જે એ લોકો યુદ્ધ વર્ષોથી લડી રહ્યા છે એને જોઈને, અત્યારે મારી ઉદય જોડે વાત થતી હતી, ઉદયે કીધું કે ત્યાંના લોકો બહાર કઈ સામાન લેવા જાય ને તો એને પકડીને પાકિસ્તાની આર્મી ટોર્ચર કરીને એને ક્યાંક ને ક્યાંક એની લાશ મળે, અને ક્યાંક તો એવું થયું છે કે લાખો લોકો ગાયબ થઈ ગયા બલુચિસ્તાનમાંથી, એમની કોઈ અતોપતો નથી. પાકિસ્તાનની જેલોમાં આજે ભી અત્યાચારની એ કહાનીઓ તમને સાંભળવા મળે જે સાધારણ બલુચિસ્તાનના સાધારણ લોકો ઉપર પાકિસ્તાને આટલા વર્ષો સુધી જે કર્યું છે ને એનું એ ફલ ભોગતી રહ્યા છે. અને એ બધું વેટીને બલુચિસ્તાનની લિબરેશન આર્મી એટલી સખ્ત થઈ ગઈ કે હવે એ લોકોએ આજે પાકિસ્તાનની આર્મીની વર્દી ઉતારી દીધી.
સમાચાર તો એવા બી છે કે એમને નગ્ન કરીને પાછા મોકલ્યા છે કલાકમાંથી. આવી બી ખબરો આવી રહી છે. હવે પાકિસ્તાનની આર્મીની વર્દી ઉતારી દે BLA ને નગ્ન કરીને બલોચિસ્તાનથી પાછળ મોકલી દે ને આ કિરકિરી પાકિસ્તાનની આર્મીની ના થાય એના માટે આ મુનીર પાછા આવી અને ત્યાં ઇન્ટરનેટ બંધ કરાવે છે, મોબાઈલ બંધ કરાવે છે, સંચાર માધ્યમો બંધ કરાવે છે, જેથી પાકિસ્તાનમાં જે બાકીના લોકો છે એ લોકો ક્યાં ગૃહયુદ્ધ નવું ના થઈ જાય, ક્યાં ઇસ્લામાબાદ, લાહોરમાં અને કરાચીમાં પબ્લિક બહાર આવીને આ લોકોને ટપલી દાવ ના કરી જાય, એના માટે આ બધી વસ્તુઓ કરીને મુનીર બહાર આવ્યા છે. કોઈ ભારતને સામે સ્ટ્રેટેજી કરવા મુનીર બહાર નથી આવ્યા, કારણ કે મુનીરને તો ખબર જ છે કે ભારત હવે એટલું આગળ વધી ગયું છે કે અત્યારના ક્ષણમાં કોઈ સ્ટ્રેટેજી કામ આવવાની નથી. અને જે મુદ્દાએ મને અત્યારે જાણ કરી કે બલોચિસ્તાનને પાવર એક જ વસ્તુ મળી શકે છે અને એ છે કે જ્યારે ભારત કોઈ બી પ્રકારની એર સ્ટ્રાઇક કે કોઈ પણ પ્રકારની હવાઈ હુમલો કરે ત્યારે બલુચિસ્તાનની આર્મીની પાસે એ અદ્ભુત મોકો હોય જ્યારે પાકિસ્તાનના 2 ટુકડા થઈ જાય અને બલુચિસ્તાનના 4 જિલ્લાઓ ઉપર બલુચિસ્તાન લિબરેશન આર્મી આપણો ઝંડો લહેરાવી દે. અને મેં એક બહુ જ મોટા વિશ્લેષકની વાત સાંભળી હતી. એમણે એવું કીધું કે જો બલુચિસ્તાન અને પાકિસ્તાનના ટુકડા થાય અને બલુચિસ્તાન અલગ દેશ થાય અને યુએનમાં જાય તો યુએનમાં એને સ્થાયી સદસ્યના રૂપમાં એટલે કે યુએનમાં મેમ્બરશિપ મળી શકે છે બલુચિસ્તાનને, કારણ કે બલુચિસ્તાન 1876માં એક રાષ્ટ્ર હતું અને પાકિસ્તાને ગેરકાનૂની એના ઉપર અત્યાચાર કરીને ત્યાં એને બલુચિસ્તાનને પચાવી પાડ્યું. જે આપણે અહીંયા જમીનો પચાવી પાડે છે ને, જમીન રગડી નાખી, શું કહેવાય, ખેંચી નાખી, એ જ રીતે પાકિસ્તાને બલુચિસ્તાનને ખેંચી નાખ્યું અને એ અત્યાચાર જે છે એ ત્યાંના લોકો બહાર આવી ને અત્યારે પાકિસ્તાનની સેનાને પાઠ ભણાવી રહ્યા છે. બિલકુલ, એટલે કે મોકો આવી ગયો છે અને સમય આવી ગયો છે કે જ્યારે બલુચિસ્તાન હવે આખું હવે આઝાદ થવા જઈ રહ્યું છે અને ભારત તેમાં મહત્વની ભૂમિકા આડકતરી રીતે ચોક્કસથી અત્યારે નિભાવી રહ્યું છે. સીધી રીતે ભારતની આમાં કોઈ દખલગીરી નથી, ભારત એમાં ક્યાંય જોડાયેલ નથી, પરંતુ એ આ પાકિસ્તાનનું પાપ છે જે હવે પોકારી ચૂક્યું છે. એટલા માટે જ પાકિસ્તાનના પાપનો અંત